મિત્રો નમસ્કાર, કેમ છો? મજામાં? આપણે વાત કરીએ ઠાકોર સમાજની કે જો મિત્રો ગુજરાતમાં ગામ ઠાકોર સમાજની મિટિંગો થઈ રહી છે, લગ્ન ગાલો છે. અત્યારે લગ્ન છે કે લગ્નમાં ખર્ચો કમ કરવાનો, સોના ચોરીના ભાવ વધી ગયા છે. અને મને ખબર નહીં પડતી કે આપણી રાજસ્થાનની આ સમાજ ઠાકોર સમાજ ક્યાં સુધી સૂતી રહેશે, આ ક્યારે જાગશે એની મને કંઈ ખબર પડતી નહીં. મને તો એવું લાગે છે કે મારે પણ અહીંયા રાજસ્થાનમાંથી જઈને ગુજરાતમાં જમી બીજી રાખવી પડશે રહેવા માટે, કેમ કે ત્યાં વિકાસ તો છે, ત્યાં એકતા સંગઠન તો છે, અને આપણે રાજસ્થાનમાં તો કંઈ છે જ નહીં યાર, કોઈ હજમતા નથી. તો શું કરવું પડશે તમે બતાવો મિત્રો. હું તો તમને શું કહું છું, મને ઘણા લોકો તો એવું કહે છે, અર્જુનભાઈ તમે ખોટી માથા મગજમારી કરો છો, માથાકૂટ કરો છો. આપણે રાજસ્થાનમાં આપણી ઠાકોર સમાજ ક્યારે એકતા સંગઠન બનશે જ નહીં. તમે એમ જ વિડીયો બનાવતા રહો ભલે. તો શું કરવું ભાઈ? સમાજ એકતા સંગઠન તો કરવી પડશે, બનાવી તો પડશે. બીજી સમાજ ક્યાં સુધી પહોંચી છે? ઘણા લોકો કહે છે બીજા કઈ કોશિશ કરતો નથી, પણ તું કેમ કોશિશ કરે છે? હું કરું છું, હું આપણી સમાજનો છું. બીજી સમાજ જુઓ ક્યાં પહોંચી છે, આપણી સમાજને જુઓ ક્યાં પહોંચી છે. એના જ કારણે હું જાગું છું. બીજા સૂતા છે એને સોવા દો, હું જાગતો છું ને આધી રાત સુધી, કઈ વાંધો નહીં. અત્યારે પણ રાત તો પડી ગઈ છે, તમને ખબર છે? દેખાય છે આ રાત તો પડી ગઈ છે, બરાબર.